ચોમાસાની શરૂઆત થતાં જ કાનમાં દુખાવો થવાનો કેસમાં વધારો થાય છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દરરોજના 20 થી 25 જેટલા દર્દીઓ કાનમાં દુખાવાની સમસ્યાને લઈને આવે છે। સામાન્ય દિવસો કરતાં ચોમાસાની સિઝનમાં કાનમાં દુખાવાના કેસમાં 10 ગણો વધારો થાય છે। ईएनटी विभागમાં દરરોજ 200 થી વધુ દર્દી ઓપીડીમાં છે, જેમાં 20 થી 25 જેટલા દર્દીને આ પ્રકારની સમસ્યા હોય છે। અઠવાડિયાના 100 થી પણ વધુ દર્દીને કાનમાં દુખાવાના કેસ નોંધાય છે। ત્યારે કાનમાં દુખાવાના કેસમાં વધારાને લઈને તબીબને જણાવ્યું હતું કે હાલ આ સિઝનમાં કાનમાં ફંગસ તેમજ ઇન્ફેક્શન જેવી સમસ્યા વધુ હોય છે। ચોમાસામાં વાતાવરણમાં ભીનાશ હોય છે। આ ઋતુમાં કાનમાં જમા થયેલ મેલ કે ફંગસ જલ્દી સુકાતા નથી ને ઘણીવાર કાનની સફાઈમાં ઇયરબડ વાપરતા સમયે પડદાને નુકસાન થતું હોય છે। કાનમાં દુખાવાની સમસ્યા આવતા બચવા માટે આ ઋતુમાં સ્પેશિયલી કાનમાં પાણી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ અને દરરોજ કાન સાફ કરવાથી બચવું જોઈએ। 20 થી ઉપર પેશન્ટ જે કાનમાં ફંગસ એટલે કે ઓટોમાઇકોસિસ, ઓટો એટલે ઈયર અને માઇકોસિસ એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન, જેમાં જનરલી પેશન્ટને કેમ થતું હોય છે તો કે કાનમાં પેશન્ટને એક તો મોન્સૂનના કારણે જે વાતાવરણ ભેજ હોય છે એના લીધે, અને બીજી વસ્તુ કે આપણને જે ઇન્ડિયન સિનારીમાં જોવા મળે છે કે આપણને કાન પાણીથી સાફ કરવાની આદત હોય છે, એના કારણે સપાટી આપણી ભેજવાળી રહે છે। નોર્મલ વેધરમાં સમરમાં એમાં શું થાય કે એ સુકાઈ જાય, પણ જ્યારે ચોમાસું સિઝન હોય ત્યારે એ સુકાતું નથી। એટલે જેમ આપણે સિમ્પલ એક્ઝામ્પલમાં કહીએ કે વરસાદ પડે જે લીલ જમા થાય છે, એવું જે કાનમાં ભેજવાળા વાતાવરણના કારણે થાય એને આપણે ફંગસ એટલે ઓટોમાઇકોસિસ કહેતા હોય છે, જેના કેસ અત્યારે મોન્સૂનમાં